હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આજે આપણે જોવાના છીએ થર્મલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. સૌથી પહેલી ડેફિનેશન આપણે જોઈએ થર્મલ સ્ટ્રેસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. જીટીયુમાં 1 અથવા તો 2 માર્ક્સમાં આ ડેફિનેશન કમ્પલસરી પૂછાય છે. હવે થર્મલ સ્ટ્રેસ છે એટલે સીધી વસ્તુ છે, આ ડેફિનેશનમાં તાપમાન વર્ડ આવશે. નોર્મલ સ્ટ્રેસની ડેફિનેશન આપણે આમાં લખવાની નથી, થર્મલ સ્ટ્રેસની ડેફિનેશન લખવાની છે. તો થર્મલ સ્ટ્રેસ કોને કહીશું? કોઈપણ પદાર્થનું તાપમાન વધે તો તેમાં વિસ્તરણ થાય છે, એટલે કે એક્સપાન્શન થાય છે, અને તાપમાન ઘટે તો તેનું સંકોચન થાય છે. સંકોચન એટલે કે કોન્ટ્રાક્શન. જો આ વિસ્તરણ કે સંકોચન રોકવામાં આવે તો પદાર્થમાં શું થશે? સ્ટ્રેસ ઉત્પન્ન થશે, અને એને શું કહીશું આપણે? થર્મલ સ્ટ્રેસ. બરાબર. સીધી વસ્તુ છે કે કોઈ પણ બોડી છે, કોઈ પણ બોડીનું જ્યારે ટેમ્પરેચર વધશે તો આ બોડીમાં શું થશે? એક્સપાન્શન થશે, એટલે કે એની જે પણ લેન્થ છે એમાં શું થશે? વધારો થશે. અને કોઈ પણ બોડીનું ટેમ્પરેચર ઘટશે તો આમાં શું થશે? આની લેન્થમાં ઘટાડો થશે, એટલે કે સંકોચન થશે. અને આ એક્સપાન્શન અને સંકોચન જ્યારે રોકવામાં આવશે તો એમાં શું ઉદ્ભવશે? સ્ટ્રેસ ઉદ્ભવશે. તો એને શું કહીશું આપણે? થર્મલ સ્ટ્રેસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે થર્મલ સ્ટ્રેસની. આ ટોપિકમાંથી થર્મલ સ્ટ્રેસની ડેફિનેશન ખાસ પૂછાય છે. એક્ઝામ્પલ અત્યાર સુધી પૂછાયા છે નથી પણ પૂછાયા, પણ આ ડેફિનેશન તમારે ખાસ કરી દેવાની. હવે આપણે જોઈએ થર્મલ સ્ટ્રેસમાં 2 વસ્તુ તમારે કન્સિડર કરવાની છે. એમાં સૌથી પહેલી વસ્તુ છે કે જો સળિયાનું તાપમાન વધે તો સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થશે અને સ્ટ્રેનની ફોર્મ્યુલા શું થશે, અને જો સળિયાનું તાપમાન ઘટે તો સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થશે અને સ્ટ્રેનની ફોર્મ્યુલા શું થશે, કેમ કે આ ફોર્મ્યુલા આગળ એક્ઝામ્પલમાં યુઝ થશે. બરાબર. થર્મલ સ્ટ્રેસની ડેફિનેશનમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ બોડી છે, બરાબર, કોઈ પણ બોડીનું તાપમાન આપણે વધારીએ કે ઘટાડીએ તો એની લંબાઈમાં શું થાય છે? ફેરફાર થાય છે. જો તાપમાન વધારીશું તો લંબાઈ શું થશે? વધશે, અને તાપમાન ઘટાડીશું તો શું થશે? લંબાઈ ઘટશે. તો એની માટે આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનની ફોર્મ્યુલા જોવાની છે. તો સૌથી પહેલું કન્સિડરેશન આપણે જોયું સળિયાનું તાપમાન વધારતા. હવે સળિયાનું તાપમાન વધારીએ તો શું થાય છે? માની લો કે આ સળિયો છે જેની લંબાઈ કેટલી છે? L છે. જો તાપમાન વધશે તો એમાં શું થશે? એક્સપાન્શન થશે, અને એક્સપાન્શન થઈને કેટલી લંબાઈ વધશે? ડેલ્ટા L જેટલી લંબાઈ વધશે. બરાબર છે. સળિયાની મૂળ લંબાઈ કેટલી છે? L છે. બરાબર. અને એની લંબાઈમાં વધારો કેટલો થાય છે? ડેલ્ટા L જેટલો. ડેલ્ટા L જેટલો વધારો થશે, અને એની ફોર્મ્યુલા શું થશે? L આલ્ફા ટી. હવે ટી શું છે? એ ટેમ્પરેચર છે, અને આલ્ફા શું છે? કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. ઓકે. લંબાઈમાં થતો વધારો રોકવા કોમ્પ્રેસિવ ફોર્સ લગાડવો પડે. અહીંયા સીધી વસ્તુ છે કે અહીંયા લંબાઈમાં વધારો થાય છે તો અહીંયા તમારે શું કરવું પડે? કોમ્પ્રેસિવ ફોર્સ લગાડવો પડે, જેના કારણે જે બી સળિયો છે એની એઝ ઇટ ઇઝ લંબાઈમાં રહે. એના પછી જો આપણે સળિયાનું તાપમાન ઘટાડીએ તો સળિયાનું તાપમાન ઘટે તો શું થશે? એની લંબાઈમાં ઘટાડો થશે. અહીંયા તમે જોઈ શકો છો કે એની લંબાઈ કેટલી છે? L છે. અને જો તાપમાન ઘટે તો એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો શું થશે? ઘટાડો થશે. તો સળિયાની મૂળ લંબાઈ કેટલી છે? L. એની લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? તાપમાનના લીધે કેટલો થશે? ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ટી. અહીંયા ઘટાડતા, બરાબર, સળિયાનું તાપમાન ઘટાડતા લંબાઈમાં થતો ઘટાડો. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ટી. અને જો લંબાઈમાં થતો આપણે ઘટાડો રોકવો હોય તો શું કરવું પડે? ટેન્સાઇલ ફોર્સ લગાવવો પડે. આની અપોઝિટ ડાયરેક્શનમાં આપણે ફોર્સ લગાડીશું તો જે બી લેન્થ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સીધી વસ્તુ છે. સળિયાનું તાપમાન ઘટાડવું હોય તો તમારે શું કરવું પડે? ટેન્સાઇલ ફોર્સ લગાડવો પડે. અને સળિયાનું તાપમાન તમે વધારો છો અને એક્સપાન્શન થાય છે તો લંબાઈ એઝ ઇટ ઇઝ રાખવી હોય તો શું કરવું પડે? તમારે કોમ્પ્રેસિવ ફોર્સ લગાડવો પડે. હવે આપણે જોઈએ કે થર્મલ સ્ટ્રેન કોને કહીશું? બરાબર. પદાર્થના તાપમાનમાં થતા ફેરફારના લીધે પેદા થતી સ્ટ્રેનને તાપમાન વિકૃતિ અથવા તો થર્મલ સ્ટ્રેન કહેવાય છે. હવે થર્મલ સ્ટ્રેન અને થર્મલ સ્ટ્રેસ માટેની ફોર્મ્યુલા છે એ તમારે જોવાની છે. એની માટેની 2 કન્ડિશન છે કે સૌથી પહેલું છે એન્ડ્સ આર નોટ yielding. બરાબર. એન્ડ્સ આર નોટ yieldingમાં શું હશે? yieldingનો મતલબ શું થાય છે?
કે જ્યારે કોઈ પણ એન્ડ છે, જેમ કે આ એન્ડ છે અને એન્ડ ઉપર જ્યારે કોઈ પણ રેઝિસ્ટન્સ થતું હોય, બરાબર, તો એને શું કહીશું આપણે? યીલ્ડિંગ. અને જો છેડા ઉપર કોઈ પણ જાતનું રેઝિસ્ટન્સ ના લાગતું હોય તો એને શું કહીશું? એન્ડ્સ આર નોટ યીલ્ડિંગ. બરાબર, તો એન્ડ્સ આર યીલ્ડિંગ હોય તો એની માટે આપણે આગળ જોયું કે લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી. ડિફોર્મેશન થાય છે. હવે આ જે ફોર્મ્યુલા છે આપણે એને એલ વડે ડિવાઈડ કરીએ, અથવા તો આ જે એલ છે આ એલને આપણે આ બાજુ લાવી દઈએ તો શું થશે? ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. પણ ડેલ્ટા એલ બાય એલ શું છે? એપ્સિલોન. બરાબર, તો એપ્સિલોન શું છે? આપણું સ્ટ્રેન છે. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા ઇન્ટુ ટી, જે આપણી થર્મલ સ્ટ્રેનની ફોર્મ્યુલા થઈ. ક્યારે? જ્યારે એન્ડ્સ આર નોટ યીલ્ડિંગ હોય ત્યારે. હવે આપણે શેની ફોર્મ્યુલા જોઈશું? સ્ટ્રેસની. તો સ્ટ્રેસની ફોર્મ્યુલા જોવા માટે આપણને સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું ખબર છે? કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ કેપિટલ ઈ. ઈ શું છે? યંગ્સ મોડ્યુલસ, જે આપણે આગળ જોઈ ગયા છીએ. તો આની થર્મલ સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઇન્ટુ ઈ. અહીંયા એપ્સિલોનની જગ્યાએ શું મૂકી દીધું? આલ્ફા ટી ઇન્ટુ ઈ. બરાબર, તો આ થઈ ગઈ થર્મલ સ્ટ્રેસની ફોર્મ્યુલા. ક્યારે? જ્યારે એન્ડ્સ આર નોટ યીલ્ડિંગ, એટલે કે એન્ડ ઉપર કોઈ રેઝિસ્ટન્સ લાગતું ના હોય ત્યારે. યીલ્ડિંગ જે છે એને આપણે રેઝિસ્ટન્સ પણ કહી શકીએ, કાં તો કોઈ પણ એન્ડ ઉપર પ્રેશર લાગતું હોય અથવા તો ફોર્સ લાગતો હોય તો એને આપણે યીલ્ડિંગ કહી શકીએ. હવે એલ શું છે? તો લેન્થ ઓફ બાર. આલ્ફા શું છે? કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. ટી શું છે? ચેન્જ ઇન ટેમ્પરેચર. હવે એન્ડ્સ આર યીલ્ડિંગ હોય ત્યારે, જ્યારે એન્ડ્સ ઉપર રેઝિસ્ટન્સ લાગે ત્યારે. તો રેઝિસ્ટન્સ લાગે તો આપણે માની લઈએ કે જે છેડા છે એ છેડા ઉપર ડેલ્ટા જેટલું શું થાય છે? યીલ્ડિંગ થાય છે. તો જે બી ફોર્મ્યુલા છે બધામાંથી આપણે ડેલ્ટા શું કરવું પડે? માઇનસ કરવું પડે. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ડેલ્ટા એલની ફોર્મ્યુલા શું છે? એલ આલ્ફા ટી. આનીમાંથી આપણે શું કરવું પડશે? ડેલ્ટા માઇનસ કરવા પડશે. હવે જે બી ફોર્મ્યુલા છે એ બધી ફોર્મ્યુલાને આપણે એલ વડે ડિવાઈડ કરી દઈએ તો શું થશે? અહીંયા ડિવાઈડ એલ અને ડિવાઈડ એલ. આ એલ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આપણને ફોર્મ્યુલા શું મળશે? ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ. હવે ડેલ્ટા બાય એલ છે એની જગ્યાએ શું લખી શકીએ? આપણે એપ્સિલોન લખી શકીએ. તો સ્ટ્રેનની ફોર્મ્યુલા શું થશે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ. આ શું થઈ ગયું? આપણું થર્મલ સ્ટ્રેન જ્યારે એન્ડ્સ પર યીલ્ડિંગ હોય ત્યારે. અને સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થશે? સિમ્પલ. આ જે ફોર્મ્યુલા છે એને શેના વડે મલ્ટીપ્લાય કરી દઈશું? આપણે કેપિટલ ઈ વડે, કેમ કે આપણે જોયું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ કેપિટલ ઈ. તો સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ ઇન્ટુ ઈ. આ થઈ ગઈ થર્મલ સ્ટ્રેસની ફોર્મ્યુલા. તો તમારે કેટલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે? એક તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. આ જે થર્મલ સ્ટ્રેસ છે, થર્મલ સ્ટ્રેસની ફોર્મ્યુલા થર્મલ સ્ટ્રેનની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. થર્મલ સ્ટ્રેસની ફોર્મ્યુલા યાદ રાખવાની છે યીલ્ડિંગ માટે. અને તમારે પાછળ આપણે નોટ યીલ્ડિંગ હોય ત્યારે જે ફોર્મ્યુલા જોઈ એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. બરાબર, એ ફોર્મ્યુલા કઈ છે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે? આલ્ફા ટી ઇન્ટુ ઈ. આ ક્યારે છે? નોટ યીલ્ડિંગ હોય ત્યારે, એટલે કે રેઝિસ્ટન્સ ના લાગતું હોય ત્યારે. હવે તમારે એક બીજી વસ્તુ યાદ રાખવાની છે કે આલ્ફા છે એ આલ્ફાની અલગ અલગ વેલ્યુ શું થશે? તો જો સ્ટીલ હોય તો સ્ટીલ માટે આલ્ફાની વેલ્યુ કેટલી થશે? 12 ઇન્ટુ 10⁻⁻6 પર ડિગ્રી સેલ્સિયસ. આલ્ફાની જે યુનિટ છે પર ડિગ્રી સેલ્સિયસ થશે. જો કોપર હોય તો કોપર માટે શું થશે? આલ્ફાની વેલ્યુ 17 × 10⁻⁻6 પર ડિગ્રી સેલ્સિયસ. એના પછી આપણી પાસે જો ડેટામાં મટીરિયલ બ્રાસ આપેલું હોય તો એની વેલ્યુ કેટલી થશે આલ્ફાની? એની માટે આલ્ફાની વેલ્યુ કેટલી થશે? 21 × 10⁻6 પર ડિગ્રી સેલ્સિયસ. અને એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ માટે વેલ્યુ થશે 23 × 10⁻6 પર ડિગ્રી સેલ્સિયસ. જો એક્ઝામ્પલમાં આલ્ફાની વેલ્યુ ના આપેલી હોય પણ ખાલી મટીરિયલ આપેલા હોય તો આ વેલ્યુ તમારે યાદ રાખીને એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે. હવે નેક્સ્ટ આપણે આ ટોપિકનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ શું કહે છે? અ સ્ટીલ બાર
20 mm diameter is 5 meter long and fixed at both ends. એક સ્ટીલ બાર છે કે જેનો ડાયામીટર આપેલો છે, આપણે ગિવન ડેટા જોડે જોડે લખતા જ જઈએ. સ્ટીલ બાર છે જેનો ડાયામીટર ડી આપેલો છે આપણને 20 mm અને એની લંબાઈ આપણને આપેલી છે L = 5 મીટર. આને આપણે એમએમમાં કન્વર્ટ કરીને મૂકી દઈશું તો થશે 5000 mm. અને શું છે, બંને એન્ડથી કેવા છે, ફિક્સ છે. ઇફ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇઝ 50 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે તાપમાનમાં થતો ફેરફાર આપેલો છે કેટલો, 50 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા તમારે ટેમ્પરેચરની કોઈ પણ વેલ્યુ કેલ્વિનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. આપણે શું કરવાનું છે, થર્મલ સ્ટ્રેસની વેલ્યુ જે છે એ શોધવાની છે. શેની, થર્મલ સ્ટ્રેસની વેલ્યુ શોધવાની છે. ક્યારે કે જ્યારે બંને એન્ડ છે એ બંને એન્ડ્સ નોટ yielded હોય ત્યારે, એટલે કે કોઈ રેઝિસ્ટન્સ ના લાગતું હોય ત્યારે, અને એન્ડ્સ yielded બાય 2 mm, એટલે કે તમને અહીંયા ડેલ્ટાની વેલ્યુ આપેલી છે કેટલી, 2 mm. બરાબર. તો આટલો જે ડેટા છે, આટલો ડેટા આપણને આપેલો છે. હવે સૌથી પહેલું કન્સિડરેશન કરીએ. આપણને પહેલું કન્સિડર શું કીધું છે કે ઇફ એન્ડ્સ નોટ yield, બરાબર, કોઈ ડેલ્ટાની વેલ્યુ આપણને આપેલી નથી, તો એની માટે સિગ્માની ફોર્મ્યુલા શું થશે, સિગ્મા = આલ્ફા ટી ઇન્ટુ E. આ શું છે, શેની ફોર્મ્યુલા છે, સ્ટ્રેસની. કયા સ્ટ્રેસની, થર્મલ સ્ટ્રેસની. આપણી પાસે બધી વેલ્યુ છે. અહીંયા કયું મટીરિયલ આપેલું છે, સ્ટીલ મટીરિયલ આપેલું છે, તો એની માટે આલ્ફાની વેલ્યુ કેટલી છે, 12 × 10⁻⁶. તો આલ્ફા અહીંયા મૂકી દઈએ, 12 × 10⁻⁶. ટેમ્પરેચર છે, ટેમ્પરેચરમાં થતો ફેરફાર કેટલો છે, 50 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. અને E એટલે કે યંગ્સ મોડ્યુલસ છે, જેની વેલ્યુ કેટલી છે, 2 × 10⁵. આ તો તમારે યાદ રાખવાની જ છે. આને આપણે સોલ્વ કરીશું તો આપણને સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે, 120 Nm². અને સેકન્ડ છે શું છે, ઇફ એન્ડ્સ આર yielded બાય 2 mm, તો ડેલ્ટાની વેલ્યુ આપણને આપેલી છે કેટલી, 2 mm. એની માટે સ્ટ્રેસની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા શું થાય છે, સિગ્મા = આલ્ફા × ટી -ડેલ્ટા/L × E. આપણી પાસે બધી જ વેલ્યુ છે. તો સૌથી પહેલાં તો આલ્ફા છે, આલ્ફાની વેલ્યુ કેટલી છે, 12 × 10⁻⁶. ટેમ્પરેચરમાં થતો ફેરફાર કેટલો છે, 50 માઇનસ ડેલ્ટા કેટલા છે, 2 mm, અને એલની વેલ્યુ કેટલી છે, 5000. બરાબર. સળિયાની જે લેન્થ છે, સળિયાની લેન્થ કેટલી છે, 5000 છે. અને યંગ્સ મોડ્યુલસની વેલ્યુ જે કોન્સ્ટન્ટ છે, 2 × 10⁵. ઓકે. આને આપણે સોલ્વ કરીશું તો આપણને થર્મલ સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે, 40 Nm². ઓકે. તો થર્મલ સ્ટ્રેસ જે છે ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. આમાંથી મોસ્ટલી થર્મલ સ્ટ્રેસની ડેફિનેશન જ પૂછાય છે અને એ ખાસ તમારે કરવાની અને એકાદ એક્ઝામ્પલ તમારે કરી નાખવાનો. થેન્ક યુ.